નમસ્કાર મિત્રો, તો તમે જોઈ રહ્યા છો કે રાજકોટની અંદર અત્યારે વરસાદના લીધે રાજકોટી લોકોનો હાલ બહુ જ ખરાબ છે. અને જો તમે પણ રાજકોટથી હોય તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે વરસાદવાળા વિસ્તારમાં બહુ નીકળવું નહીં. અને સૂત્રો અનુસાર એવી માહિતી મળી છે કે રાજકોટની અંદર 3 વીજળીઓ પડી છે, જેમાંથી 3 વીજળીના કારણે 8 લોકોના મૃત્યુ પણ થયા છે. અને અત્યારે હાલની અંદર રાજકોટની આ તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, જ્યાં રોડની ઉપરથી એટલું પાણી જઈ રહ્યું છે, એક્ટિવા બાઇકો બધું તણાઈ રહ્યું છે, તેમ છતાં પણ માણસો પોતાના જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. તો આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે આવી જગ્યાએથી ક્યારેય નીકળવું નહીં. અને તમે પણ ધ્યાન રાખજો કે આ વરસાદના લીધે તમારા પણ જીવને કોઈ હાનિ ના થાય. અને તમારા બાળકોને અને તમારી સેફટી રાખજો અને ધ્યાન રાખજો. જો કે આ તમે જોઈ જ રહ્યા છો કે વરસાદના લીધેથી આ લોકોના હાલત કેટલી ખરાબ છે, અને તેમ છતાં તે લોકો પાણી હોરા પસાર થઈ રહ્યા છે. તો આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ તમે જોઈ રહ્યા છો જલારામ પાન સેન્ટર, જે ઘણા લોકોએ જોયું જ હશે. આ એ રસ્તો જ છે જ્યાં કણ આટલો વરસાદ થયો છે, અને બીજા પણ ઘણા વિસ્તારમાં આવો ધોધમાર વરસાદ પણ થયો છે. તો રાજકોટની નવી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક કરીને શેર કરો.